આજના ખાસ સમાચાર. ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા 5 વર્ષમાં 5 ગણી વધી. અમદાવાદમાં સૌથી વધુ 56,941 કુપોષિત બાળકો. વર્ષ 2018માં કુપોષિત બાળકોની સંખ્યા 1.18 લાખથી વધીને 2023માં 5.70 લાખ થઈ. ટોચના 10 જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સ્થિતિ. 1. અમદાવાદ. કુપોષિત બાળકો 56,941. 2. દાહોદ. કુપોષિત બાળકો 51,321. 3. બનાસકાંઠા. કુપોષિત બાળકો 48,866. 4. પંચમહાલ. કુપોષિત બાળકો 31,512. 5. ખેડા. કુપોષિત બાળકો 28,812. 6. સુરત. કુપોષિત બાળકો 26,672. 7. ભાવનગર. કુપોષિત બાળકો 26,188. 8. સાબરકાંઠા. કુપોષિત બાળકો 25,160. 9. છોટાઉદેપુર. કુપોષિત બાળકો 19,898. 10. આણંદ. કુપોષિત બાળકો 19,586. રાજ્યમાં 5 વર્ષમાં કુપોષણમાં 483%નો વધારો થયો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વર્ષ 2018માં 33 જિલ્લાઓમાં કુપોષણનો આંકડો 1,18,041 હતો, જે 2023માં 31 જિલ્લાઓમાં વધીને 5,70,305 થયો છે, એટલે કે 483%નો વધારો થયો છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે ગુજરાતમાં મોડલ સિટી ગણાતા અમદાવાદમાં વર્ષ 2023માં કુપોષણનો આંકડો સૌથી વધુ 56,941 કુપોષિત બાળકોનો છે.